પ્રકરણ 10 હેરોનનું સૂત્ર. આપણે 3 રીતના દાખલા જોવાના છે. આજે આવી છે રીત 2. રીત નંબર 2 ની અંદર પરિમિતિ આધારિત દાખલાઓ આવે છે. પરિમિતિ 42 એક ત્રિકોણની બે બાજુઓના માપ 18 મીટર અને 10 મીટર આપેલા છે. તો ત્રીજી બાજુનું માપ અને ક્ષેત્રફળ શોધવાનું છે. તો અહીંયા જે આપી છે તેની વિગતો લખી લઈએ. પરિમિતિ તમને આપેલી છે 42 મીટર. બે બાજુઓના માપ આપે છે. આપણે એ બાજુનું માપ એવું ધારી લઈએ કે 18 મીટર છે. બીજી બાજુનું માપ તમને આપ્યું છે 10 મીટર. તો ત્રીજી બાજુનું માપ આપ્યું નથી. તો ત્યાં શોધવાનું છે શું છે? ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. જો માહિતી આટલી મળી ગઈ. પરિમિતિ એટલે શું? બધી બાજુઓનો સરવાળો. a + b + c બરાબર પરિમિતિ. તો એમાંથી બે બાજુઓના માપ તમારી પાસે છે 18 અને 10. ત્રીજી બાજુનું માપ નથી. પરિમિતિ કેટલી આપેલી છે? 42 મીટર. 18 ને 10 28 + c બરાબર 42. 42 + 28 સામે જાય તો -28. 42 માંથી 28 જશે 14 28 14 42 એટલે c બરાબર કેટલા આવશે? 42 મીટર. c નું માપ મળી ગયું. હવે ત્રણ બાજુના માપ મળી જાય એટલે દાખલો સિમ્પલ થઈ જાય છે. કેવી રીતે? આપણી પાસે s શોધવાનું ને. a + b + c ભાગ્યા 2. તો s એટલે અર્ધપરિમિતિ, ત્રણનો સરવાળો. 18 + 10 + 14 પરિમિતિ છે. ચલો કરી લઈએ. ચલો 18 + 10 + 14 ભાગ્યા 2. સરવાળો કરો, જવાબ 42 જ આવશે. એટલે s કેટલા મળે આપણને? 21 મીટર મળે. જો જે s ની વેલ્યુ મળી 21 મીટર. ચાલો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું? વર્ગમૂળમાં s s - a s - b અને s - c. બસ કઈ નથી કરવાનું. સૂત્ર મૂક્યા છે, બધી કિંમતો આપેલી જ છે. આની અંદર માત્ર ને માત્ર કિંમતો જ મૂકવાની છે. s ની કિંમત 21 21 - a ની કિંમત 18 21 - b ની કિંમત 10 21 - c ની કિંમત આપણે શોધી લાયા. કેટલી શોધી લાયા? 14. ચલો તો 21 માંથી 18 જાય તો 3 10 જાય તો 11 14 જાય તો 7 7 × 4 7 * 21. ચલો 21 ના ભાગ પાડવા છે આપણે. અવયવ 7 * 21 3 11 અને 7. કેટલા જોડકા બન્યા? 3 નું 1 અને 7 નું 1. જેટલા જોડકા બન્યા 7 નું જોડકું 3 નું જોડકું 11 એવા ને એવા. વર્ગમૂળમાં કોઈનો વર્ગ હોય બહાર નીકળે તો એક જ વખત આપણે લખવાનું આવે. વર્ગમૂળમાં કેટલા આવશે? 11. સાચો જવાબ 21 વર્ગમૂળમાં 11. આ તમારો જવાબ. ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું મળ્યું તમને? તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 21 વર્ગમૂળમાં 11 મીટર સ્ક્વેર. ચલો એક દાખલો થઈ ગયો. આવી રીતે દાખલા ગણવાના આવતા હોય છે. બીજો દાખલો જોઈ લઈએ. બહુ ફેર ના આવે દાખલાની અંદર. પરિમિતિ 42 ની જગ્યાએ તમને કંઈક બીજી આપી દે. અહીંયા બાજુઓના માપ તમને કોઈક બીજા આપી દે અને ત્રીજી બાજુનું માપ શોધવાનું, ક્ષેત્રફળ શોધવાનું. દાખલા તરીકે તમને એક બાજુનું માપ 8 મીટર આપી દે, બીજી બાજુનું માપ 11 મીટર આપી દે. પરિમિતિ દાખલાની અંદર તમને 32 આપી દે. 32 મીટર પરિમિતિ છે. તો કેવી રીતે શોધશો? ચાલો જોઈ લઈએ આપણે. બધી કિંમતો આપેલી છે. આ જ રીતથી ગણવાનો છે. જાતે પણ ગણી શકાય. બહુ અઘરા દાખલા નથી. ચાલો જોઈ લઈએ. પરિમિતિ કેટલી આપી છે? 32 મીટર. a બરાબર 8 મીટર, b બરાબર c શોધવાનું, ક્ષેત્રફળ શોધવાનું. a 8 b 11 c શોધવાનું. પરિમિતિ 32. 11 8 19 બરાબર 19 આ બાજુ આવશે, બાદબાકી કરવાની તમારે. તો c બરાબર 32 - 19. જવાબ કેટલો મળે તમને? 13 મીટર. abc વેલ્યુ આવી ગઈ.
a ની વેલ્યુ કેટલી 8, b ની 11 અને c ની 13 ભાગ્યા 2 સરવાળો કેટલો થાય પરિમિતિ જેટલો જ થાય પરિમિતિ કેટલી થઈ 32 ભાગ્યા 2 s ની વેલ્યુ કેટલી આવી 16 મીટર તમને s ની વેલ્યુ મળી છે સૂત્ર મૂક્યું વર્ગમૂળમાં s ઓછા b ઓછા c s ની કિંમત છે 16 ઓછા 8 a એટલે 16 ઓછા b કેટલા છે 11 16 ઓછા c કેટલા છે 13 16 માંથી 8 જાય તો 8 16 માંથી 11 જાય તો 5 16 માંથી 13 જાય તો 3 ચલો 16 એટલે 8 દુ 16 8 એવા ને એવા 5 અને 3 જોડકું કયું બન્યું ખાલી 8 નું જ બન્યું ને તો 8 નું જોડકું 2 5 3 એવા ને 2 5 10 10 તારી 30 જેનું જોડકું મળ્યું એને જ બહાર લખવાનું એક જ વખત વર્ગમૂળમાં કેટલા રહી ગયા 30 તો જવાબ કેટલો આવ્યો તમને 8 વર્ગમૂળમાં 30 મીટર સ્ક્વેર કેટલા સેલા સેન્ટીમીટર આપ્યું તો સેન્ટીમીટર સ્ક્વેર માં જવાબ આવે ક્ષેત્રફળ સેન્ટીમીટર સ્ક્વેર મીટર સ્ક્વેર બીજા બધા માપ હોય મીટરમાં સેન્ટીમીટરમાં તમને જોવા મળે આ મીટરમાં દાખલો તો મીટરમાં માપ ક્ષેત્રફળ મીટર સ્ક્વેર ત્રીજો અને અંતિમ દાખલો જોઈ લઈએ રીત નંબર 2 અહીંયા આગળ ત્રીજો દાખલો આપણે થોડી રકમ બદલેલ છે એક ત્રિકોણ નહીં પરંતુ સમદ્વિબાજુ ત્રિકોણની વાત કરવાની છે સમદ્વિબાજુ ત્રિકોણ એટલે બે બાજુના માપ કેવા હોય સરખા એની પરિમિતિ તમને 30 મીટર આપેલી છે બે બાજુના સમાન બાજુ પૈકી એક બાજુનું માપ 12 મીટર છે એક બાજુનું માપ 12 મીટર હોય તો બીજી બાજુનું પણ કેટલું હોય 12 મીટર જ હોય સમદ્વિબાજુ એટલે બે બાજુના માપ સરખા હોય બસ સિમ્પલ થઈ ગયો દાખલો તમને આ 12 મીટર આ પણ 12 મીટર c શોધવાનો પરિમિતિ 30 આપી છે 12 દુના 24 c બરાબર 30 24 સામે જાય તો ઓછા 24 તો c ની વેલ્યુ કેટલી મળી તમને 6 મીટર મળી બસ a b c ભાગ્યા 2 જ કરવાનું છે તો 12 6 12 દુ 24 ને 6 30 ભાગ્યા 2 ડાયરેક્ટ તમે 30 મૂકી શકો કેમ કે પરિમિતિ તમને આપેલી છે ક્યાં છે પરિમિતિ આ રહી 30 આપેલી છે ચલો જવાબ કેટલો મળે s 15 મીટર તમને મળ્યો 15 મીટર બસ સૂત્રમાં કિંમત વર્ગમૂળમાં s ઓછા b ઓછા c s ની કિંમત 15 15 ઓછા a એટલે 12 15 ઓછા b એટલે પણ 12 15 ઓછા c એટલે 6 15 માંથી 12 જાય તો 3 અહીંયા પણ 3 અહીંયા કેટલો આવશે 15 માં 6 જાય તો 9 ચલો 15 એટલે 3 5 15 આ 3 બે તગડા ચલો આ 9 એટલે 3 તારી 9 જોડકા જ બનાવો એક જોડકું બીજું જોડકું ચલો 3 નું એક જોડકું 3 નું બીજું જોડકું 3 અને 5 રહી ગયા એવા ને એવા જ જે જોડકા બન્યા વર્ગમૂળની બહાર લખો તો કેટલી વખત લખવાના એક વખત તો વર્ગમૂળમાં શું રહી ગયું 15 જવાબ કેટલો આવે 3 તારી 9 વર્ગમૂળમાં 15 મીટર સ્ક્વેર સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર સ્ક્વેર આવી રીતે તમારે દાખલા ગણવાના હોય છે તો આ રીત નંબર 2 પૂરી થઈ હવે આપણે જોઈશું રીત નંબર 3 તો રીત નંબર 3 ની અંદર રીત નંબર 3 ની અંદર આપણે જોવા જઈએ તો ત્રિકોણની બાજુઓના માપ એ પ્રમાણ માપ આધારિત આપશે તમને ત્રિકોણની બાજુઓના માપ 3:5:7 ના પ્રમાણમાં છે આવી રીતે તમને પ્રમાણ માપ આપશે 3:5:7 એવા તથા તેની પરિમિતિ 300 સેન્ટીમીટર હોય તો તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો આવો દાખલો આપણને આપી દીધો શું કરવાનું પ્રથમ કે જ્યારે આવા દાખલા આપે ત્યારે તમારે પ્રમાણ માપ આધારે આપ્યા હોય ને ત્રિકોણની ત્રણ બાજુઓ કઈ કઈ હતી a b અને c ત્રણ બાજુઓ હતી આ ત્રણેય બાજુઓ જે 3:5:7 છે અને વહેંચી દો અહીંયા a અહીંયા b અહીંયા c એનું માપ 3x ધારો કે ત્રિકોણની ત્રણ બાજુઓ પૈકી એનું માપ 3x b નું માપ 5x અને c નું માપ 7x છે આવું લઈ લીધું આપણે તથા પરિમિતિ તમને કેટલી આપી છે 300 સેન્ટીમીટર આપી છે તો a + b + c બરાબર 300 ત્રણેયનો માપ કેટલા છે તો કે 3x + 5x + 7x બરાબર 300
5 3 8 7 7 14 15x તો 15x બરાબર 300 તો x બરાબર 300 ભાગ્યા 15 15 દુ 30 છે ઉડશે ને અહીં આગળ તો 15 દુ 30 અને 1 શું આવશે એટલે જવાબ કેટલો મળે તમને x નો 20 જવાબ મળે આ x ની વેલ્યુ આવી a b અને c ની નથી આવી હજુ સુધી તો a b c ની વેલ્યુ માટે શું કરવું તો x ની જે કિંમત આવી છે x બરાબર 20 એ મૂકતા x બરાબર 20 આપણે મૂકી દઈશું a બરાબર 3x માં x બરાબર 20 મૂકો તો એની વેલ્યુ કેટલી મળી 60 સેન્ટીમીટર મળી તમને એની વેલ્યુ 1 મળી ચલો b બરાબર કેટલા ધાર્યા હતા 5x x ની વેલ્યુ કેટલી મળી આપણને 20 20 પંચા 100 આપણને b ની વેલ્યુ મળી અને c ની વેલ્યુ કેટલી મળે છે તો કે c બરાબર કેટલા ધાર્યા 7x તો c બરાબર 7 ગુણ્યા 20 તો c ની વેલ્યુ કેટલી આવે 7 દુ 14 એટલે 140 સેન્ટીમીટર જેમ માપ આવે તો તમારે સેન્ટીમીટર લખવું a b અને c ની વેલ્યુ અનુક્રમે આમ જોવા જઈએ તો તમને જે મળી છે એના આધારે s શોધી શકીએ a + b + c ભાગ્યા 2 પરિમિતિ આપેલી છે 300 અહીંયા ડાયરેક્ટ લઈ શકાય તમે આવી રીતે લખો તો પણ વાંધો નથી 60 + 100 અને c ની વેલ્યુ કેટલી આવી 140 ભાગ્યા 2 સરવાળો કરો જવાબ કેટલો આવશે 300 ભાગ્યા 2 જો 100 140 અને 60 200 અને 100 300 s ની કિંમત કેટલી આવી 150 સેન્ટીમીટર ચલો બધું જ માપ આવી ગયું છે આપણી જોડે હવે માત્ર શું હેરોનનું સૂત્ર મૂકવાનું છે યાદ છે કયું સૂત્ર છે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s s ઓછા a s ઓછા b s ઓછા c હવે આની અંદર વર્ગમૂળમાં s ની કિંમત આપણે શોધી નાખીએ 150 s ઓછા a એટલે કેટલા શોધ્યા હતા એની વેલ્યુ 60 s ઓછા b કેટલી શોધી હતી આપણે b ની કિંમત તો કે 100 s ઓછા c એટલે કેટલી શોધી હતી આપણે c ની વેલ્યુ 140 ક્યાંથી લીધી મેં આ રહી a b અને c ત્રણેયની વેલ્યુ આ તો લખી રાખવાનું કે a બરાબર 60 b બરાબર 100 c બરાબર 140 સેન્ટીમીટર બરાબર આ માપ લખી રાખવાના માત્ર બાદબાકી જ કરવાની છે 150 માંથી 60 જાય તો કેટલા રહેશે 90 150 માંથી 100 જાય તો 50 150 માંથી 140 જાય તો 10 ચલો અહીંયા જો 10 50 90 150 10 નું જોડકું 15 એટલે 150 એટલે 15 ગુણ્યા 10 90 એટલે 9 ગુણ્યા 10 50 એટલે 5 ગુણ્યા 10 અને આ 10 10 નું એક જોડકું 10 નું બીજું જોડકું અને 9 એટલે 3 નો વર્ગ થઈ જશે ને ચલો તો એવું કરી દઈએ તો 10 નું એક જોડકું 10 નો વર્ગ 10 નું બીજું જોડકું 10 નો વર્ગ ચલો 10 નું થઈ ગયું 9 એટલે 3 નો વર્ગ તો રહી ગયું શું 5 અને 15 શું આ 15 ને આવી રીતે લખી શકાય 5 તરી 15 તો 5 નું જોડકું પણ તૈયાર થઈ ગયું ને ચલો તો હવે ફરી વખત 10 નું જોડકું 10 નું જોડકું 3 નું જોડકું 5 નું જોડકું અને 3 બધા જોડકા વર્ગમૂળની બહાર લખો કેટલી વખત લખાશે એક વખત લખાશે વર્ગમૂળમાં કેટલા રહી ગયા 3 5 તરી 15 10 ગુણ્યા 10 100 15 ગુણ્યા 100 1500 વર્ગમૂળમાં 3 જવાબ શેમાં છે સેન્ટીમીટર તો ક્ષેત્રફળ શેમાં આવે સેન્ટીમીટર સ્ક્વેરમાં તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1500 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટર સ્ક્વેર આ તમારો જવાબ આ રીત નંબર 3 પ્રમાણમાપ આધારિત દાખલા હવે શું કરે પરીક્ષાની અંદર ભાઈ આની અંદર તમને રકમ બહુ તો બદલી આપે 3/5/7 છે એ બદલી નાખે પરિમિતિ બદલી આપે ચલો 3/5/7 તો એની જગ્યાએ તમને આપી દેશે 4/7/9 ના પ્રમાણમાં છે પરિમિતિ તમને કહી દે કે ભાઈ 500 સેન્ટીમીટર છે આપણે દાખલો શોધતા તમારે શું કરવાનું બસ ધારવાની છે કિંમતો અને એની જગ્યાએ તમારે પછી x ધારી લો તો x ની વેલ્યુ શોધવાની આવે x ની વેલ્યુ શોધી લો જોઈ લઈએ કેવી રીતે ગણવાનું છે ચલો જોઈ લઈએ અહીંયા અનુક્રમ a b અને c એટલે ધારો કે a ની કિંમત 4x b ની કિંમત 7x c ની કિંમત 9x છે અહીંયા બધું મૂકી દો 4x + 7x + 9x બરાબર કેટલી પરિમિતિ આપી છે
500 સેન્ટીમીટર તમને આપેલી છે 500. ચલો 9 7 16, 16 ને 4 20 માટે 20x બરાબર 500 અને x બરાબર 500 ભાગાકારમાં 20 બરાબર 25 દુ 50 એટલે x ની વેલ્યુ કેટલી મળશે તમને 25 તમને x ની વેલ્યુ મળશે. છેદ ઉડાડશો ને તમે અહીંયા આગળ આ શૂન્ય ગયા 50 ભાગ્યા 2 એટલે 25 x ની જે કિંમત આવી x બરાબર કેટલા આયા 25 a b અને c માં મૂકતા 4x હતા તો 4 ગુણ્યા 25 તો a ની વેલ્યુ કેટલી આવી 25 ચોક 100 સેન્ટીમીટર એક મળી. ચલો b ની વેલ્યુ કેટલી ધારી હતી 7x તો 7 ગુણ્યા 25 25 હતા 175 બરાબર. ચલો આ b ની કિંમત આવી ગઈ અને c ની કિંમત તો કે 9x તો 9 ગુણ્યા 25 25 નવા 225 ત્રણેય વેલ્યુ મળી ગઈ સેન્ટીમીટરમાં માપ છે. a b અને c નો સરવાળો કરવાનો છે 100 + 175 c ની કિંમત કેટલી મળી 225 ભાગ્યા 2 ત્રણેયનો સરવાળો તો ખબર જ છે 500 ભાગ્યા 2 s ની કિંમત કેટલી આવી 250 સેન્ટીમીટર. a b અને c ની વેલ્યુ અનુક્રમે તમારી પાસે છે 100 સેન્ટીમીટર 175 સેન્ટીમીટર અને 225 સેન્ટીમીટર. આને તો s ત્રિકોણનું જે ક્ષેત્રફળ છે વર્ગમૂળમાં s s ઓછા a s ઓછા b s ઓછા c તો એની અંદર તમારે આ સૂત્ર મૂકવાનું. સૂત્ર પ્રમાણે કિંમત મૂકી દો. s ની વેલ્યુ કેટલી લાયા તમે s 250 s ઓછા a એટલે 250 ઓછા 100 s ઓછા b એટલે 250 ઓછા 175 s ઓછા c એટલે 250 ઓછા 225. ચલો 250 માંથી 100 જાય તો કેટલા રહેશે 250 માંથી 100 જાય તો 150 રહેશે. 250 માંથી 175 જાય તો કેટલા રહેશે 250 માંથી 175 જાય તો ફક્ત 75 રહેશે. 250 માંથી 225 જાય તો 25 રહેશે. ચલો આમાં તમારે હવે જોડકા બનાવવાના છે 250 એટલે આપણે કહીએ 25 ગુણ્યા 10 150 એટલે કહીએ 15 ગુણ્યા 10 75 એટલે કહીએ 25 તારી 75 અને આ 25. બોલો કેટલા જોડકા બને છે આ 25 નું એક જોડકું બની ગયું પહેલું અને અંતિમ. ચલો આ 10 નું એક જોડકું બની ગયું 10 નો વર્ગ. ચલો આ 15 એટલે એવાને 15 એટલે 5 તારી 15 આ 25 છે તો 5 નો વર્ગ અને 3. તો ચાલો હવે જે જોડકા બન્યા છે એને વર્ગમૂળની બહાર લખી દઈએ એક વખત 25 10 આ 5 વર્ગમૂળની અંદર શું રહી ગયું હજી એક જોડકું બનશે ને આ 3 3 તો એ જોડકા ફરી વખત લખી દઈએ. ચાલો એક સ્ટેપ વધારે આવે તો વાંધો નથી. જે જોડકા બનાવે એની બતાવી દેવાના 25 નો વર્ગ 10 નો વર્ગ 5 નો વર્ગ અને આ 3 નું એક જોડકું બની ગયું વર્ગમૂળમાં રહી જશે માત્ર આ 5 રહી જશે. જે જોડકા બન્યા એને બાર એક વખત લખો 25 ગુણ્યા 10 ગુણ્યા 5 ગુણ્યા 3 વર્ગમૂળમાં 5. આ બધાનો ગુણાકાર કરો તમે બધાનો ગુણાકાર કરશો ભાઈ 25 ગુણ્યા 10 250 ગુણ્યા 5 તારીખ 15 એટલે જવાબ આવશે 37 50 વર્ગમૂળમાં 5 સેન્ટીમીટર છે તો સેન્ટીમીટર સ્ક્વેર. તો આ થઈ ગયો તમારો દાખલો. તો સ્ટેપ બાય સ્ટેપ પ્રમાણે ગણો આરામથી દાખલા સરળ છે સહેલા છે તમને જવાબ મળી જશે. અંતિમ અને છેલ્લો દાખલો આપણે જોઈ લઈએ. ચલો તો તમને અહીંયા 4:7:9 આપ્યું હતું અને 500 સેન્ટીમીટર પરિમિતિ આપી હતી. છેલ્લો દાખલો અને છેલ્લી રીત છે. તમને 12:17 અને 25 નું પ્રમાણ માપ આપ્યું છે અને સેન્ટીમીટર આપ્યા છે 540. આની અંદર તમારે x ની વેલ્યુ શોધવાની. નવું કઈ ન થાય પ્રમાણ માપ જ આપ્યું છે. પછી તો તમારે a ની વેલ્યુ શોધવાની b ની વેલ્યુ શોધવાની અને c ની વેલ્યુ શોધવાની. પછી s શોધવાનો a + b + c કરીને. જેવું તમને ત્રણેય કિંમતો મળી જાય એવું તમે સૂત્રમાં બધું મૂકી દેશો. આ હું બોલ્યો ત્યાં સુધી તો તમે બધું ગણી નાખ્યું હશે પૂરું પણ કરી દીધું હશે. ચલો ઝડપથી આપણે જોઈ લઈએ ક્યાં આગળ શું આવે છે. બરાબર ચાલો ચોપડીમાં છે જ આ દાખલો 12:17:25 એટલે 12x 17x અને 25x. તમારે તો સરવાળો કરવાનો છે 12x + 17x + 25x બરાબર 500. આ બધાનો સરવાળો 540
540 બધાનો સરવાળો કરો એટલે 54x બરાબર 540 તો x બરાબર 540 ભાગ્યા 54 તો 54 નીકળી 10 રહેશે x બરાબર કેટલા મળે તમને 10 હવે x ની 10 ની કિંમત આ મૂલ્ય મળ્યું x નું મૂલ્ય 10 મળ્યું એવા સમયે a b અને c ની કિંમતો શોધી લો 12x તો 12 ગુણ્યા 10 120 ચલો અહીંયા 17x તો 17 ગુણ્યા 10 170 ચલો c કેટલા છે 25x તો 25 ગુણ્યા 10 250 સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટરમાં તમારે લખવાના ચલો a વત્તા b વત્તા c ત્રણનો સરવાળો હોય તો ખબર પડી ગઈ ને કેટલો આવશે 540 ભાગ્યા 2 s ની કિંમત કેટલી આવી 270 સેન્ટીમીટર a b c ની કિંમતો કેટલી છે તમારી જોડે 120 170 અને 250 સેન્ટીમીટર ચલો s ની વેલ્યુ કેટલી આવી તમારી પાસે s ની વેલ્યુ કેટલી છે 270 s ઓછા a 270 ઓછા 120 s ઓછા b કેટલા છે 270 ઓછા 170 s ઓછા c કેટલા છે 250 એટલે 270 ઓછા 250 ચલો 270 માંથી 120 જાય તો જવાબ કેટલો રહેશે 150 270 માંથી 170 જાય તો 100 270 માંથી 250 જાય તો 20 જોડકા જ બનાવવાના 27 એટલે 270 એટલે 27 ગુણ્યા 10 150 એટલે 15 ગુણ્યા 10 100 એટલે 10 ગુણ્યા 10 20 એટલે 2 ગુણ્યા 10 ચલો થઈ ગયા જોડકા 27 એટલે શું કરશો તમે 3 નવા 27 ત્યાં સુધી આ 10 નું જોડકું જે થયા એ લખી લઈએ બીજા 10 નું જોડકું થયા એ લખી લઈએ આ બે રહી ગયા ચલો ભલે રહી ગયા 10 રહી ગયા 10 ને કન્વર્ટ કરી દો 5 દુ 10 માં 15 રહી ગયા તો 5 તારી 15 માં જો નવા જોડકા બની ગયા આ બે નું એક જોડકું બન્યું 5 નું એક જોડકું બન્યું અને 3 નું પણ જોડકું બની ગયું સાહેબ 9 રહી ગયા તો 9 એક નો વર્ગ છે 3 નો વર્ગ છે આ 3 અને આ 3 એટલે ફરી વખત 3 નો વર્ગ ચલો આ 10 નો જે જોડકા છે એ લખી લઈએ આપણે 2 ની જોડ બનાવવાની 4 ની નહીં બનાવવાની આ 2 નું જોડકું અને 5 નું જોડકું જે વર્ગમૂળમાં છે ને વર્ગમૂળની બહાર લખો તમે વર્ગમૂળની બહાર લખશો એટલે કેટલી વખત લખવાના એક વખત વર્ગમૂળમાં શું રહી ગયું એક બસ વર્ગમૂળની બહાર જે કઈ કિંમતો છે એનો ગુણાકાર કરો 2 × 10 ગુણ્યા 10 100 ગુણ્યા 10 1000 3 તરી 9 9 ગુણ્યા 1000 9000 સેન્ટીમીટર સ્ક્વેર આ દાખલો તો હેરોલ્ડના સૂત્રની અંદર આપણે 3 રીત જોઈ રીત નંબર 1 જેમાં માત્ર a b c ની વેલ્યુ આપતા હતા માત્ર બાજુઓના જ માપ આપતા હતા a b અને c ના માપ આપતા હતા રીત નંબર 2 કે જેની અંદર આપણે પરિમિતિ આધારિત દાખલાઓ જોયા એમાં 3 દાખલાઓ જોયા રીત નંબર 3 પ્રમાણ માપ આધારિત દાખલાઓ કે જેની અંદર પ્રમાણ માપ આપતા હતા આ રહ્યા તો દરેકમાં 3 દાખલા અને આમાં 11 દાખલા આપણે જોયા તો ખાસ આ ચેપ્ટર તૈયાર કરો બહુ જ સહેલું છે રોકડિયા માર્ક્સ છે તમને કઈ આ સૂત્ર યાદ રાખવાનું બાકી બાદબાકી કરો જોડકા બનાવો જવાબ લાવો તો આવી રીતે ખાસ અભ્યાસ કરજો ઓલ ધ બેસ્ટ